અમદાવાદમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની દાદાર અસર. અમદાવાદના નિકોલમાં ગટરની સમસ્યાનો અંત આવ્યો. ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિથી સ્થાનિકોને છુટકારો મળ્યો. ગોપાલ ચોક પાસે પાણી ભરાઈ જતા સ્થાનિકો પરેશાન થયા હતા. ગુજરાત ફર્સ્ટે સતત કવરેજ દર્શાવતા તંત્રની આંખ ખુલી. જોકે આખરે નિકોલ વિસ્તારમાં ગટરની સમસ્યાનો અંત આવ્યો. તંત્ર દ્વારા વારંવાર થતી ડ્રેનેજ લાઇન ડેમેજ બદલવામાં આવી. સંપૂર્ણ ચકાસણી બાદ એન્જિનિયર દ્વારા સમસ્યાનો હલ આવ્યો છે. આસપાસના રહીશોએ ગુજરાત ફર્સ્ટનો આભાર માન્યો. ગુજરાત ફર્સ્ટ ચેનલ જ્યારે પાણી ભરાતું હતું ત્યારે આવી હતી, 3-4 વાર આવી અને ત્યાં ઓફિસે જઈ અને બધાનો પ્રશ્ન જે હતો તે આ ગુજરાત ફર્સ્ટ ચેનલે સોલ્વ કરી દીધો છે. ગુજરાત ફર્સ્ટ ચેનલનો આભાર. અમારો આ પ્રોબ્લેમ સોલ્વ કર્યો એના માટે આ ગુજરાત ફર્સ્ટ ચેનલનો આભાર માનું છું. વારે ઘડી અહીંયા પાણી આવતું હતું, ગટરના પાણી આવતા હતા, લોકો બીમાર પડતા હતા. ત્યારે ગુજરાત ફર્સ્ટ વાળાને અમે અપીલ કરી હતી. તે લોકોએ પૂરું કવરેજ બતાવ્યું અને કવરેજથી સરકાર જાગી, એના કોર્પોરેટ જાગ્યા અને એમએલએ બધા જાગ્યા અને અહીંયા ફાસ્ટ કામ થયું. અમારું કવરેજ બતાવ્યું, ઓલ ઓવર ગુજરાતમાં બતાવ્યું અને એ લોકોએ કામ અમારું કર્યું. અને અમે ગમે ત્યારે પણ એ લોકોને બોલાયા તો એ લોકો પોતાની ટીમ સાથે અમારી ખભેથી ખભો મિલાઈને અમારી જોડે ઊભા રહ્યા. એ બદલ ગુજરાત ફર્સ્ટનો આભાર વ્યક્ત કરું. આગળ પર કંઈક પ્રોબ્લેમ પડે તો ગુજરાત ફર્સ્ટ અમારી જોડે આવીને ઊભું રહી શકે. ઇમ્પેક્ટ એટલે ગુજરાત ફર્સ્ટ. ગુજરાત ફર્સ્ટ એટલે પ્રજાનો અવાજ. ગોપાલ ચોક નિકોલ વિસ્તારમાં છેલ્લા 1-1.5 મહિનાથી ગટરના પાણી ઉભરાતા હતા. આ વર્ષોથી સમસ્યા હતી, 1 વર્ષથી, પરંતુ કોઈ નિરાકરણ આવતું નહોતું. ગુજરાત ફર્સ્ટે સતત અવારનવાર કવરેજ બતાવ્યું. આ વિસ્તારમાં પાણી ભરાઈ જતા હતા. ખાબોચિયા ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ થતી હતી. ત્યારે વારંવાર રજૂઆત છતાં તંત્રને કોઈ કામ કરવાનું જે સૂચતું નહોતું. ત્યારે ગુજરાત ફર્સ્ટે સતત 4 થી 5 વાર અહેવાલ બતાવ્યા બાદ તંત્રની આંખો જાગી અને અત્યારે હાલ અમરનાથ પાર્કથી લઈને સમર્પણ ફ્લેટ અને ગોપાલ ચોક વિસ્તારમાં સમગ્ર વિસ્તારમાં જે ગટરનો પ્રશ્ન હતો તે મોટા પાયે જે કહેવાય કે નીચેથી પ્રશ્ન હલ થયો છે ગટરનો. અને આજે અહીંના લોકો ગુજરાત ફર્સ્ટનો આભાર માની રહ્યા છે. એટલે કે ગુજરાત ફર્સ્ટ હંમેશા લોકોનો, પ્રજાનો અવાજ બતાવતું આવ્યું છે અને સાચા અર્થમાં પ્રજા માટે કામ કરતી ન્યૂઝ ચેનલ છે. પ્રજાએ જે ગુજરાત ફર્સ્ટનો આભાર માન્યો છે. કેમેરા પર્સન યજ્ઞમોહન સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, નિકોલ ગામ, અમદાવાદ. છેલ્લા ઘણા દિવસોથી આ સમસ્યા લોકોને થઈ રહી હતી. હેરાન પરેશાન હતા. ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો. તંત્ર દોડતું થયું અને ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા મળી.